શું સોલીન લેવું કે આપણો ટાઈમ થાય એટલે ઘર ભેગા પછી ઘરના હોય કે બહાર ને જો આપડા આ ભાઈએ ફોન લીધો હે વીનો શીખો. આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે આવતો રહ્યા ખોખા બીટવા અને આ જુઓ તમે ખોખાની હાલત. અમુક તો ખોખા ઉગવા હોતા ને બન્યા અને આપણે જો આવ્યા છીએ બધા ઘરના જ દાડી ને આપણા દાદાની યાદ આપણે આવ્યા છીએ ખોખા બીટવા. મારા પાટલા કાલા પડી ગયા આમાં શું સોલીન લેવું ખોખા આપણે વીણીને હવે આપણે છૂટી ગયા છીએ ને હવે આપણે જઈએ ઘરે. હું અને યુવરાજ બે થઈ ગયા છીએ હાલતા તો હવે મળીશું આપણે ઘરે. આપણને ઘરે જવાનું બહુ ભરભર્યો કારણ કે આપણે દાડી બાડીને કઈ ઈચ્છા રાખતા જ નથી. આપણો ટાઈમ થાય એટલે ઘર ભેગા પછી ઘરના હોય કે બહાર ને તો ઘરે આપણે આવતા રહીશું એવીને આપણે ખાઈ હોતન લીધું છે. હજી મારા બાની જો હજી હાલ્યા આવે છે અને આપણે આવીને ખાઈ હોતન લીધું છે. 1 hour later. આવ્યા છીએ સોટેલા અને એ પાછો ફોન લેવા. જો આપણા આ ભાઈએ ફોન લીધો છે યુવરાજભાઈએ અને એ પાછો ઇમ્પેક્સ લાવતો કિશન ફોન લેતો જો અને આપણે આ ફોન લીધો છે એક એવો ખોલતો અને ફોન ખોલતો જો આપણે હારે આવ્યો છે કિશન હોતન. જો આપણે આ ફોન લીધો છે સ્ક્રો ડિસ્પ્લે વાળો છે બાકી જાજી આપણને કઈ ન ખબર પણ ઇમ્પેક્સ ફોન લીધો છે આપણે. ફોન હવે આપણે લઈ લીધો છે અને આપણે હતા સોટેલા અને હવે આપણે જવાનું ઘરે. તો ઘરે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે શૂટિંગ કરવા અને એ પેલા તમને એક દેખાડું ખાસ વસ્તુ. તો આ છે જો વીનો શીખો. એમ તો તમને નહીં દેખાડ પણ જો તમને આમ દેખાડું હા જુઓ તમે વીનો શીખો. વિડીયો શૂટિંગ કરીને આપણે ક્યાર ના આવતા રહેતા ઘરે પણ આપણે અત્યારે લગી કરતા હતા વિડીયો એડિટિંગ. અને જો તમને બધાને મારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય. હવે મળીશું આપણે આગલા બ્લોગમાં.